આપણે પહેલાં શીખ્યા કે અનુસ્વરવાળા શબ્દો અથવા તો અનુસ્વર કોને કહેવાય? તો કે અનુસ્વર એટલે કે મૂળાક્ષરોની ઉપર મૂકવામાં આવતું ટપકું, તેને આપણે અનુસ્વર કહીએ છીએ. જે આ અ લખ્યો છે ને એની ઉપર જે ટપકું છે, ડોટ છે, એને આપણે અનુસ્વર કહીએ છીએ. એ સિવાય આપણે શીખ્યા હતા કે વર્ગીય વ્યંજન કોને કહેવાય અને એના આપણે શબ્દો પણ જોયા હતા. અહીંયા આપણે લખ્યું છે કે અનુસ્વરવાળા શબ્દો. તો આપણે હવે એને આપણે વિગતથી સમજીશું. આપણે આની પહેલાં આપણે શીખ્યા હતા કે અનુસ્વર અને અનુનાસિક કોને કહેવાય તેના વિશે જોયું હતું, અને એની ઉપરથી આપણે વર્ગીય વ્યંજનો એના વિશે પણ આપણે જોયું હતું. આપણે થોડા ઘણા શબ્દો પણ જોયા હતા, પણ અહીંયા હું તમને પાછું ફરીથી બતાવી દઉં કે આ જે છે ક, ક, ખ, ગ, ઘ, એના પછી આ છે અંગ, એ આપણો અનુનાસિક છે. એના પછી છે ચ, છ, જ, ઝ, એનો આ ય, આ જે ય આપણે એને પ્રોનાઉન્સ કરીએ છીએ એ એનો અનુનાસિક છે. એના પછી છે ટ, ઠ, ડ, ઢ, એનો અનુનાસિક હણ છે, જેનો ન ઉચ્ચાર થાય છે. એના પછી છે ત, થ, દ, ધ, એનો અનુનાસિક ન છે. ને એના પછી છે પ, ફ, બ, ભ, અને એનું અનુનાસિક છે આ મ છે. તો આ જે છે ચારના, અહીંયા જે આ છે એ એના અનુનાસિક છે. કે એની ઉપરથી આપણને ખબર પડે કે આપણે આ જ્યારે આ અનુસ્વરનું ટપકું હોય તો એનો આપણે કેવી રીતે ઉચ્ચાર થાય, અંગ થાય, થાય, અન થાય, એવી રીતે. તો આપણે એ જોયા ને. અને આટલા જે છે એની નીચે જે આ બધા છે ય, ર, લ, વ, શ, આ જે છે ય, ર, લ, વ, શ, સ, હ, અળ, એ જે છે એ અવર્ગીય વ્યંજનો છે. આ જે બધા છે એ વર્ગીય વ્યંજનો છે, અને આ જે છે એ અવર્ગીય વ્યંજનો છે. એટલે કે એનો અનુનાસિક નથી, એટલે જે હોય એ જ, એ આપણે આગળ જોઈએ. ને આ જે છે ક્ષ, જ્ઞ, ત્ર, શ્ર, એ જોડાક્ષર છે, એટલે આપણે એના વિશે નથી. પણ આજે આપણે જે શીખશું એ આપણે આ જે બધા છે એ આપણે ગ્રુપ પ્રમાણે, એટલે કે આ એક ગ્રુપ થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, આ પાંચમું થયું, એ જે ગ્રુપ છે એ પ્રમાણે આપણે અનુસ્વરવાળા હવે શબ્દો જોઈએ. તો અહીંયા જે છે એ આની ઉપરથી શબ્દ છે ક, ખ, ગ, ઘ, બરોબર છે. એટલે આ છે ક, ખ, ગ, ઘ, ને એનું અનુનાસિક છે આ અંગ, અંગ, એ રીતે પ્રોનાઉન્સ થાય છે. ને એના શબ્દો છે. તો અહીંયા છે આ કંકર, આ શબ્દ કંકર છે. તો અહીંયા ક છે એની ઉપર ટપકું એટલે કે અનુસ્વર છે, ને એના પછી છે ક. તો આ ક છે આ એ આ અંગવાળી લાઈનમાં આવે છે અહીંયા, બરોબર છે. એટલે આપણે અહીંયા એનું આ જે અનુસ્વર છે એનો ઉચ્ચાર અંગ કરીએ છીએ, કંકર, એવી રીતે, બરોબર છે, કંકર. તો આ અનુનાસિક એવી રીતે વર્ક કરશે. એટલે આપણે આ જોઈએ કંકર. એના પછી છે કંગાળ, કંગાળ એટલે કે પુવર. તો ક ઉપર અનુસ્વર, એટલે કે આ ક ઉપર અનુસ્વર છે, એના પછીનો જે સાઉન્ડ છે ગ છે, અને ગ છે એ આ અંગવાળી લાઈનમાં આવે છે, એટલે આપણે કંગાળ એમ આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ. પછી એની જે ત્રીજો શબ્દ છે એ છે કંગન, જે આપણે હાથમાં બેંગલ પહેરે છોકરીઓ, એ બેંગલ, બેંગલ એટલે કે કંગન. તો ક ઉપર અનુસ્વર છે, અને એના પછી ગ છે, ગ એ આ અંગવાળી લાઈનમાં છે અહીંયા, એટલે આપણે અંગ આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ, પ્રોનાઉન્સ કરીએ છીએ, કંગન. એના પછી છે ડંખ, ડંખ એટલે આપણે સ્ટિંગ કરવું. આપણે કોઈ મધમાખી કે સાપ કે ડંખે તો એને આપણે ડંખ કહીએ ગુજરાતીમાં, એને સ્ટિંગ. તો ડંખ ઉપર આ ડ છે એની ઉપર અનુસ્વર છે, ને એના પછીનો જે છે મૂળાક્ષર ખ છે, અને આ ખ છે એ અંગવાળી લાઈનમાં જાય છે, એટલે આપણે અહીંયા ડંખ, અંગ, એવી રીતે આનો ઉચ્ચાર કરીએ છીએ, ડંખ, બરાબર છે. એના પછી બીજો શબ્દ છે સંઘ, સંઘ એટલે કે યુનિયન. તો સ છે એની ઉપર અનુસ્વર છે, પણ સ પછી જે છે એ ઘ છે. તમે જોઈ શકો છો કે સંઘ, આ સંઘ શબ્દ છે એમાં સ ઉપર આ ટપકું છે, અને એના પછી જે મૂળાક્ષર છે ઘ છે,
અને જે ઘ છે એ આ અંગવાળી લાઈનમાં છે. ક ખ ગ ઘ અંગ, એટલે ઘને અહીંયા આપણે સંઘ અંગ એમ ઉચ્ચાર કરશું. તો આપણે આ ક ખ ગ ઘ છે એનો અનુસ્વાર એટલે કે અનુનાસિક આ અંગ છે, અને આપણે અહીંયા એ પ્રમાણેનો ઉચ્ચાર કરીએ છીએ. હવે એના પછીનો જે ગ્રુપ છે એના વિશે જોઈએ. હવે ક ખ ગ ઘ અંગ પછી આવે ચ છ જ ઝ યંગ. અહીંયા આ છે એનો ન પ્રોનાઉન્સ એટલે કે ઉચ્ચાર કરે છે, પણ હકીકતે એનો ય ઉચ્ચાર છે, એટલે અહીંયા વાય લખ્યો છે. પણ ધીમે ધીમે કાળક્રમે બધો ફેરફાર થતાં થતાં આ છે આપણે એને પાછો ન જ ઉચ્ચાર કરીએ છીએ. તો આપણે જોઈએ કે આ શબ્દ કેવી રીતે છે. તો આ જે પહેલો શબ્દ છે એ છે ચંચળ. તો અહીંયા ચ ઉપર અનુસ્વર છે, એના પછી જે સાઉન્ડ છે એ ચ છે. હવે આ બીજો ચ છે એ આ યના ઓલામાં આવે છે ગ્રુપની અંદર. તો આપણે એને ય પ્રોનાઉન્સ કરીએ, પણ ર પ્રોનાઉન્સ નથી થતો, એટલે આપણે એને ચંચળ કહીએ છીએ. ચયંચળ નથી કહેતા, હકીકતે સાચું ચયંચળ છે. એના પછીનો છે આ છે મંચ. તો અહીંયા મ ઉપર અનુસ્વર છે, ને એના પછી જે મૂળાક્ષર છે ચ, અને ચ ફરીથી આપણે જોયું એ પ્રમાણે આ યંગની લાઈનમાં આવે છે, એટલે આપણે એને મયંચ નથી કહેતા, પણ મંચ કહીએ છીએ. એના પછી છે પંચાત. એટલે કે યુઝલેસ ડિસ્કશન, આપણે કોઈની વાતો કરીએ તો એને પંચાત કરી કહેવાય. તો અહીંયા આપણે પ ઉપર અનુસ્વર છે, એના પછી ચ મૂળાક્ષર છે, અને આ ચ છે એ આ યવાળા ગ્રુપ છે, એટલે પંચાત થવું જોઈએ, પણ આપણે કીધું પ્રમાણે કે સમય પ્રમાણે બદલતું ગયું છે, એટલે આ પંચાત છે. એના પછી આ છે મંજીરા, અ પેર ઓફ સિમ્બલ્સ, જે આપણે મંજીરા ભજનમાં વગાડે એ મંજીરા. તો અહીંયા પણ મ ઉપર અનુસ્વર છે, અને મ પછી જ છે. તો એ જ છે એ આ યવાળી લાઈનમાં અહીંયા છે, એટલે આપણે એને મયંજરા નથી કહેતા, પણ મંજીરા કહીએ છીએ. તો આ છે એ શબ્દ. એના પછી છે મંઝિલ. મંઝિલ એમાં મ ઉપર ફરીથી અનુસ્વર છે, અને એના પછી ઝ છે, અને ઝ એ આ કેટેગરીમાં આવે છે, એટલે કે આ વર્ગમાં આવે છે, એટલે આપણે એને મંઝિલ મયંઝિલને પણ મંઝિલ એમ કહીએ છીએ, પણ હકીકતે એ આ ય ઉચ્ચાર થાય છે. તો હવે આપણે આના પછીનું જે બીજું ગ્રુપ છે એના વિશે જોઈએ. તો અહીંયા જે ગ્રુપ છે એ છે ટ, ઠ, ડ, ઢ, અને એનો અનુનાસિક છે હણ, પણ આપણે એનો ન ઉચ્ચાર કરીએ છીએ. બરોબર છે. તો ચાલો જોઈએ એના શબ્દો. તો અહીંયા પેલો શબ્દ છે ઘંટ. ઘંટ એટલે કે બેલ. આપણે ક્યારે ઘંટ વગાડીએ અને બેલ વગાડી કહેવાય. તે ઘ ઉપર અનુસ્વર છે, ઘ ઉપર અનુસ્વર છે, એના પછી ટ, ઘંટ. તો હવે જે ટ છે એ આપણે આ હણના વર્ગમાં આવે છે, હણવાળી લાઈનમાં, એટલે કે ટ, ઠ, ડ, ઢ, હણ, એટલે એ ન પ્રોનાઉન્સ થશે. તો અહીંયા આપણે કહીએ છીએ ઘંટ. આ બધી વસ્તુ આપણને ખબર નથી, પણ આપણે ગમે તે ગુજરાતી ભાષા બોલવાની અંદર આપણે સાચો જ ઉચ્ચાર કરીએ છીએ. એના પછી આ છે કંઠ. તો ક ઉપર અનુસ્વર છે, એના પછી ઠ છે. આ જે ઠ છે એ આ હણવાળી લાઈનમાં આવે છે, કંઠ એટલે કે નેક, ગળું. તો એ અહીંયા આવશે. તો એના પછીનો જે શબ્દ છે એ છે ઠંડી, કોલ્ડ. જે અત્યારે ઠંડી આપણે પડે એ ઠંડી. સો ઠ ઉપર દોટ છે, અને એના પછી છે ડ. તો એ ડ છે એ આ હણવાળી કેટેગરીમાં આવે છે, એટલે આપણે ઠંડી આ નનો ઉચ્ચાર કરવાનો છે. તો એ છે ઠંડી. એના પછી છે નાંઢા. ઘણા એમને નાંઢા સરનેમ હોય, તો નાંઢા છે એમાં ના ઉપર દોટ છે, ને એના પછી ઢ છે. તો આ જે ઢ છે એ આ હણવાળી લાઈનમાં આવે છે, એ ગ્રુપમાં આવે છે, એટલે નાંઢા. તો અહીંયા આપણે નનો જ ઉચ્ચાર કરીએ છીએ. તો ચાલો હવે આપણે આના પછીનો બીજો જોઈએ. હવે અહીંયા જે ગ્રુપ છે એ છે ત, થ, દ, ધ, અને એનો અનુનાસિક છે ન. આ જે ન છે એનો ઉચ્ચાર પણ ન જ આપણે કરીએ છીએ. તો આ તથ દધ ન છે એનો નાસિક ન છે, એના આપણે થોડાક શબ્દો જોઈએ. તેમાં સૌથી પહેલો શબ્દ છે કંથ. કંથ એટલે કે હસબન્ડ. એમાં આપણે જોઈ શકીએ છીએ કે ક ઉપર અનુસ્વર છે, અને એના પછી છે થ થાળીનો થ.
હવે આ જે થ છે એ આ નની લાઈનમાં આવે છે, એટલે આપણે એનો કંથ એટલે આપણે ન ઉચ્ચાર કરીએ છીએ અનુસ્વરનો. એની જેમ પછી બીજો શબ્દ છે એ છે બંદગી. બંદગી એટલે કે પ્રેયર. તેમાં અહીંયા આ બ ઉપર અનુસ્વર છે, એના પછીનો જે મૂળાક્ષર છે એ છે દ, અને આ જે દ છે આ ન અનુનાસિકવાળી લાઈનમાં છે, એટલે આપણે અહીંયા નનો ઉચ્ચાર કરીએ છીએ. બંદગી આપણે એવી રીતે કહીએ છીએ. ને એના પછીનો જે શબ્દ છે એ છે ગંધ. ગંધ એટલે કે સ્મેલ કરવું, આપણે સૂંઘવું. તે જે ગંધ છે એને આપણે ગ ઉપર અનુસ્વર છે, ને એના પછી ધજાનો ધ છે એ જે અહીંયા ન અનુનાસિકવાળી લાઈનમાં છે, એટલે આપણે ગંધ એમ કહીએ છીએ. તો આવી રીતે આ બધો ઉચ્ચાર થશે કે કેવી રીતે છે. હવે આપણે આના પછીનું પણ ગ્રુપ જોઈએ. હવે આ જે વર્ગ છે એમાં છે પ, ફ, બ, ભ, અને એનું અનુનાસિક છે મ. એટલે અહીંયા આપણે જે અનુસ્વર હશે એને આપણે મ એમ આપણે ઉચ્ચાર કરશું એમ. તો અહીંયા પહેલો શબ્દ જે છે એ છે પંપ. પંપ. તો આ પ છે અને પની ઉપર અનુસ્વર છે, ને એના પછી પણ આ પ છે, આપણે પંપ. તો આ પ છે આ જે મૂળાક્ષર અનુસ્વર પછીનો એ આ મની લાઈનમાં આવે છે. મ અનુનાસિક છે એ લાઈનમાં આવે છે, એટલે આપણે અહીંયા પંપ એમ ઉચ્ચાર કરીએ છીએ. પંપ. અહીંયા આપણે મનો ઉચ્ચાર કરીએ છીએ. પંપ. આપણે પંપ નથી કહેતા, આપણે પયંપ નથી કહેતા. ખબર પડી? આ જેનો અનુનાસિક છે એ પ્રમાણે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ, પંપ. એના પછીનો જે શબ્દ છે એ છે દંભ. દંભ એટલે કે હિપોક્રેસી. સો અહીંયા દ ઉપર અનુસ્વર છે, ને એના પછી આ જે મૂળાક્ષર છે એ આ મ અનુનાસિકવાળી લાઈનમાં આવે છે, ભ. ખબર પડી? આ અનુનાસિક છે મ એનો, ભ અહીંયા એ જ લાઈનમાં આવે છે, એટલે આપણે અહીંયા દંભ કહીએ છીએ. દનભ નથી કહેતા, દંભ નથી કહેતા, આપણે દંભ એમ બોલીએ છીએ. બરાબર છે? તો એ જ શબ્દ થયો. એના પછીનો શબ્દ છે હાંફ. હાંફ આપણે જે આપણે હાંફી જઈએ, આપણે દોડતા હોય ને આપણે હાંફી જઈએ હાંફ, એમાં તો હાંફ. તો એની પર હ ઉપર છે, ને એના પછી ફ મૂળાક્ષર છે, એટલે ફ છે એ મ અનુનાસિકવાળી લાઈનમાં છે, એટલે આપણે અહીંયા મનો ઉચ્ચાર કરીએ છીએ. એના પછીનો શબ્દ છે આંબો. આપણે કેરીનું જે ઝાડ હોય એને આપણે કેરીનું ઝાડ નથી કહેતા, પણ આંબાનું ઝાડ કહીએ છીએ. તો આંબો, તો આ છે એની ઉપર અનુસ્વર છે, ને એના પછી છે બ. સો જે બ મૂળાક્ષર છે એ આ મ અનુનાસિક એનો છે, એટલે અહીંયા આપણે મનો ઉચ્ચાર કરીએ છીએ, આંબો એવી રીતે. બરાબર છે? એના પછી જે શબ્દ છે એ છે લાંબો. લાંબો એટલે કે લોંગ. સો આ લા છે એની ઉપર અનુસ્વર છે, એના પછી આ બ. જે બ છે એ આ મની લાઈનમાં છે, એટલે આપણે એ રીતે ઉચ્ચાર કરશું. તો આ જે બધા છે એ અનુસ્વરના આપણે અનુનાસિક પ્રમાણે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ. તો હવે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે એના પછીના જે મૂળાક્ષરો છે એના વિશે જોઈએ. તો આપણે જોયા ક, ખ, ગ, ઘ અને અંગવાળા શબ્દો જોયા. આપણે ચ, છ, જ, ઝ અને આ યવાળા એ પણ આપતા શબ્દ જોયા. ટ, ઠ, ડ, ઢ ને હણના પણ જે અનુનાસિક ન થાય એ આપણે જોયું. એના પછી ત, થ, દ, ધ ને એનો અનુનાસિક ન થાય એ પણ શબ્દો આપણે જોયા. અને પ, ફ, બ, ભ અને એનું નાસિક મ થાય છે એના પણ આપણે શબ્દો જોયા. તો આ જે બધા છે, જે તમે ગ્રીન કલરના એટલે કે આ જે લીલા કલરના તમે જોઈ રહ્યા છો એ છે વર્ગીય કોઠો. એને આપણે વર્ગીય કોઠો કહેવાય. અને આ બધા જે છે એને આપણે વર્ગીય વ્યંજનો કહીએ છીએ. બરાબર છે? તો આ જે વર્ગીય કોઠા ગ્રીન કલરનું છે, આ લીલા કલરનું એની અંદર દેખાય છે, એ વર્ગીય કોઠો કહેવાય અને વર્ગીય વ્યંજનો કહેવાય. પણ એ સિવાયના આ જે છે આપણે આ તમે જોઈ શકો છો ય, ર, લ, વ, શ, શ, હ, અળ. બરાબર છે? તો એ તમે જુઓ છો આ એ અવર્ગીય વ્યંજન છો. એની પાસે એનો અનુનાસિક નથી, એટલે એ અવર્ગીય વ્યંજનો છે. તો આપણે હવે એના વિશે જોઈએ થોડુંક. તો ચાલો. તો હવે આપણે આ સમજીએ, હમણાં જે આપણે કીધું એ પ્રમાણે, કે અનુસ્વરવાળા શબ્દોનું જ આપણે જે વાત કરીએ છીએ, ને આપણે વાત કરીએ છીએ હવે અવર્ગીય વ્યંજનો. બરાબર છે? કે જેનો અનુનાસિક નથી, એ અવર્ગીય વ્યંજનો છે. તો આ ય, ર, લ, વ, શ, સ, શ, હ ને અળ, આ જે બધા છે એ અવર્ગીય વ્યંજનો છે. અને આ અવર્ગીય વ્યંજનો છે
આથી એ જ્યાં આવતા હોય ત્યાં તે જ શબ્દનો ઉચ્ચાર થાય છે. એટલે કે જ્યાં એનો અનુસ્વર હોય તો જેનો અનુસ્વર હોય એ જ પ્રમાણે એનો ઉચ્ચાર થાય છે. તો આપણે થોડાક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ શબ્દો દ્વારા આપણે એને જોઈએ અને સમજીએ તો આપણને વધુ સરખી રીતે સમજાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અવર્ગીય વ્યંજનો છે ય, ર, લ, વ, શ, સ, શ અને અળ. અને એના અહીંયા આપણે થોડાક શબ્દો એટલે કે ઉદાહરણ આપ્યા છે. તેમાં સૌથી પહેલું આ છે સંયમ. સંયમ એટલે કે કંટ્રોલ. તેમાં તમે જોઈ શકો છો કે આ સ છે અને સની ઉપર જ અનુસ્વર છે ને આપણે બોલીએ છીએ સંયમ. આપણે નનો ઉચ્ચાર નથી કરતા, મનનો ઉચ્ચાર નથી કરતા, અંગનો ઉચ્ચાર નથી કરતા, પણ આપણે શું કહીએ છીએ સંયમ. બરોબર છે. એટલે આ અવર્ગીય વ્યંજન છે. એની જેમ બીજો શબ્દ છે સંશય. સંશય, આ જે શબ્દ છે સંશય એટલે કે ડાઉટ, સંશય. તો એને પર આપણે જોઈ શકીએ છીએ કે સ ઉપર અનુસ્વર છે તો આપણે સંશય એમ જ બોલીએ છીએ. એના પછી છે કંસ. કંસ, બરોબર છે, કંસ, જે કંસ રાજાનું નામ છે કંસ. તો એ કંસ આપણે એવી રીતે કરીએ છીએ. એના પછી છે સંહાર. સંહાર એટલે કે ડિસ્ટ્રક્શન કરવું. આ જે શબ્દ છે સંહાર, તો એ પણ એવી રીતે બોલાય છે. એના પછી છે વાંસ. વાંસ, વાંસ એટલે કે બાંબુનું જે ઝાડ હોય ને વાંસનું ઝાડ કહેવાય. તો આવી રીતે છે આ બધા અવર્ગીય વ્યંજનો કે જે આપણે જેની ઉપર અનુસ્વર હોય એનો જ આપણે ઉચ્ચાર કરીએ છીએ એવી રીતે. તો હવે તમને મને લાગે છે કે વર્ગીય વ્યંજનો અને અવર્ગીય વ્યંજનો કોને કહેવાય એ તમને સમજાઈ ગયું હશે. અનુસ્વરનો આપણે કેવી રીતે ઉચ્ચાર કરીએ છીએ એ ખબર પડી ગઈ હશે. ક્યાંય આપણે મમ, ક્યારે આપણે અંગ, ક્યારે આપણે ય એવી રીતે ઉચ્ચાર કરવો પડે છે એ હવે તમને સરખી રીતે સમજાઈ ગયું હશે. તો આપણે અવર્ગીય વ્યંજનો અને વર્ગીય વ્યંજનો વિશે જોયો અને અનુસ્વરનો કેવી રીતે ઉચ્ચાર થાય અને ક્યારે નંગનો, મંગ એવી રીતે ઉચ્ચાર થાય એ પણ આપણે જોયું ને હવે તમને સમજાઈ ગયું હશે. એ છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો જોવા માટે થેન્ક યુ.